હંમેશા સ્ત્રી માટે કંઈ ને કંઈ લખાયું છે. આજે પુરુષ માટે મને એક સરસ મજાનો મેસેજ મળ્યો વોટ્સઅપ પર, એટલે મને એવું થયું કે ચલો તમારી સાથે શેર કરું. પુરુષ જે પહેલાં પોતાના મા બાપનું વિચારે, પછી પોતાની પત્નીનું વિચારે, પછી પોતાના સંતાનોનું વિચારે, એટલે નાનપણથી મોટા થાય ત્યાં સુધી માત્ર ને માત્ર પરિવારનું જ વિચારે. પુરુષ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સતત બૂટ પહેરીને કામ કર્યા કરવું બહુ અઘરું છે. પુરુષ એટલે ઘરના કબાટમાં માત્ર એક ખાનું એનું હોય, બાકીના બધા જ ખાના સ્ત્રીના હોય, અને છતાં પણ એ અહંકારી, ક્રોધી અને લાગણીહીન લાગે. પુરુષ એટલે ઘરમાં 4 એસી લગાવેલી હોય, છતાં પણ પોતે તો આખો દિવસ બહાર હોય છે. તો આ કમ્ફર્ટ ઝોન કોના માટે? પરિવાર માટે. અને છતાં પણ એ સ્વાર્થી લાગે. પત્ની માટે તહેવારો પર નવા દાગીના, નવા કપડાં લે, અને પોતે એ જ જૂના કપડાને એક વીંટીમાં ખુશ થઈ જાય, અને છતાં પણ પતિ કંજૂસ લાગે. નાનપણથી જ મા બાપની ખુશી માટે પોતાના કેટલાય સપનાઓનો ત્યાગ કરી દે, અને જ્યારે પોતાના માટે કંઈક બોલવાનો વારો આવે ત્યારે એ જ દીકરો નાલાયક લાગે. ફાટેલા ગંજી અને મોજા પહેરીને પત્નીને એવું કહે હસતા મોઢે કે ત્યાં કોણ જોવાનું છે, અને છતાં પણ એ પતિ કંજૂસ લાગે. આ મેસેજ ગમ્યો હોય તો તમારા ઘરના પુરુષોને એકવાર પીઠ થાબડીને એટલું જરૂરથી કહેજો કે યુ આર ધ બેસ્ટ. થેન્ક યુ.